વેવાણ મને ઘેરે જોઈને શોંકી જવાના છે અને કાં તો રાજી થઈ જાય, પણ ઘેરે તો હશે ને. કેમ છો સરલા બેન? ઘરે નથી લાગતું, રૂમમાં ક્યાંક કામકાજ કરતા હશે. સારું થયું કે તે મને મારા લગ્ન પહેલા જ આ સમાચાર આપી દીધા કે મારા સસરા નલાયક છે, મારો સસરો હરામી છે. એ વાત તો મને બીજેથી પણ મળી હતી, પણ રીના, આવી વાતો સાંભળીને હું મારી સગાઈ તો નહીં જ તોડું. હું લગ્ન કરીશ અને લગ્ન પછી જો મારો સસરો નીચ વેડા કરશે ને તો હું એને સરખો તો નહીં જ રહેવા દઉં. અને હા, એને હું વૃદ્ધાશ્રમ ભેગો કરી દઈશ. હે ભગવાન, આ વહુ હજી પરણીને અમારા ઘરે નથી આવી અને મારી વિશે આવું બોલે છે, મને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે. નિશા બેટા, આ રસોડાનું કામ પતી જાય ને તો ઉપર કપડાં સુકાઈ ગયા છે, લઈ આવજે. અરે મનસુખભાઈ, આવો આવો, જય શ્રી કૃષ્ણ. નિશા બેટા, તારા સસરા આવ્યા છે, પાણી લઈને આવતો. હા મમ્મી. મનસુખભાઈ, કેમ આજે અચાનક ભૂલા પડ્યા? અચાનક ભૂલો નથી પડ્યો બેન, હું જાણી જોઈને જ આવ્યો છું. મારે કામ છે તમારું. એટલે શું કામ છે? સરલા બેન, મારો દીકરો આકાશ અને તમારી દીકરી નિશાની સગાઈ તોડી નાખવા માંગુ છું. મનસુખભાઈ, આ તમે શું બોલો છો અને શું કહી રહ્યા છો? એનું તો ભાન છે ને તમને? અને મને જણાવશો કે તમે આ સગાઈ શું કામ તોડી નાખવા માંગો છો? સરલા બેન, હજી તો તમારી દીકરી પરણીને અમારા ઘરે પણ નથી આવી. ત્યાં તો એમણે એની જાત બતાવી દીધી. અરે, એવી વાતો કરે છે કે તમારી દીકરી લગ્ન કરીને અમારા ઘરે આવશે ને પછી મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. શું? અરે, આ શું બોલે છે પપ્પા? મેં ક્યારે આવું કીધું? મેં તો કોઈ દિવસ આવું કીધું જ નથી. અને પપ્પા કેમ આવું બોલે છે? મારા સસરાને હું આમ વૃદ્ધાશ્રમમાં મૂકી આવું? એવું તો મેં કોઈ દિવસ વિચાર્યું પણ નથી. આવું કોણે કીધું હશે પપ્પાને? અને કોણે ખોટી રીતે ચડાવ્યા હશે પપ્પાને? ઉષા, ઉષા, પપ્પા ક્યાં છે? હા, પપ્પા કેમ અંદર કઈ દેખાતા નથી? કેમ, શું કામ છે? પપ્પા તો બહાર ગયા છે. અને તું કેમ એટલું બધું અકળાયેલો છે? ઉષા, ઉષા, તને ખબર નહીં હોય, હા, પપ્પાએ મારી સગાઈ તોડી નાખી. શું, પપ્પાએ તારી સગાઈ તોડી નાખી? હા, મેં જ તારી સગાઈ તોડી નાખી છે. પણ પપ્પા, હું જાણી શકું કે તમે મારી સગાઈ શું કામ તોડી નાખી? અરે, શું પ્રોબ્લેમ છે નિશામાં? તારી થનાર પત્નીમાં ફક્ત એટલો જ પ્રોબ્લેમ છે કે એવી વાત કરે છે કે તમારા લગ્ન પછી એ મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. અરે પપ્પા, આ વાત તમને કોણે કીધી? અરે, આ વાત એકદમ ખોટી છે. આ વાત એકદમ સાચી છે. 100% નું સોના જેવી વાત સાચી છે. એટલે તારી જોડે હું નિશાને પરણાવીને આ ઘરમાં વહુ તરીકે તો નહીં જ આવવા દઉં. ભૂલી જાજે આ વાતને. અને ભૂલી જાજે તું નિશાને. પણ પપ્પા, તમે સમજો છો એ ખોટું છે. ભાઈ, આ બધું શું છે? ઉષા, ઉષા મારી બેન, આ જે પણ કઈ થઈ રહ્યું છે ને એ બધું ખોટું છે.
નિશા આવું કરી જ ના શકે. નક્કી પપ્પાને કોઈ ઊંધું કીધું છે. નિશા બેટા, શું આ વાત સાચી છે કે તે તારા સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરી હતી? અરે મમ્મી, તમે શું આ વાત કરો છો? હું મારા સસરા વિશે આવું કોઈ દિવસ બોલી જ નથી. આ વાત ખોટી છે. તો શું તારા સસરા જે કહે છે એ વાત ખોટી છે? હા મમ્મી, આ વાત ખોટી છે. તદ્દન ખોટી વાત છે આ. હું ક્યારેય આવું બોલી જ નથી. અને તમે કોને એના સોગંદ ખાઓ મમ્મી હું. નિશા બેટા, તારા સસરા આટલી ઉંમરે આવી વાત ખોટી ન કરે. અને મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક તું આ વાત કહી ગઈ છે. મમ્મી, હું આવું કોઈ દિવસ બોલી જ નથી. પણ મને એવું લાગે છે કે મારા સસરાના કોઈએ ખોટા કાન ભર્યા છે. તો પછી એમને આવી વાત કોને કરી હશે? એમના કાન કોણે ભર્યા હશે? બેટા ગમે તે કે, પણ અત્યારે તારું સગપણ જોખમમાં આવી ગયું છે. તારી સગાઈ તૂટવાના હારે છે. આકાશ, આ તો ભારે થઈ યાર. તારા પપ્પા કાંઈ સમજતા નથી ને આપણી સગાઈ તોડવા બેઠા છે. હા નિશા, હું પણ એ જ વિચારું છું કે આ પપ્પાના મગજમાં આવું ભૂસું ભર્યું તો ભર્યું કોણે? આકાશ, હું મારી મમ્મીના સોગંદ ખાઈને કહું છું, હું આવું ક્યારે બોલી જ નથી. નિશા, તારે તારા મમ્મીના સોગંદ ખાવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે તું આવું કોઈ દિવસ ના કરે, કે કોઈ દિવસ આવું ના બોલે. પણ મેં તો એ નથી સમજાતું કે પપ્પાને આવી વાત કરી તો કરી કોણે? અને શું કામ આવી વાત કરી? કે તું એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ? આકાશ, મારા મમ્મી કહેતા હતા કે 2 દિવસ પછી તારા પપ્પા જે શકપણની બધી વસ્તુઓ હતી ને એ પાછી આપવા આવવાના છે. આકાશ કંઈક કર યાર, આપણું શકપણ તૂટી જશે. અરે શું કરું નિશા? સાચું કહું ને તો મને કઈ સમજાતું નથી કે મારે આગળ શું કરવું જોઈએ. અરે ક્યાં જાય છે તું? નિશા, મારે ઘરે જવું પડશે. મારે મારા પપ્પાને સમજાવવા પડશે. જો હું મારા પપ્પાને નહીં સમજાવું ને તો આપણું શકપણ તૂટી જશે. ઉષા, મારી બેન, તને તો ખબર જ છે ને કે મારી અને નિશાની સગાઈ તૂટવાના હારે છે. એટલે કે તૂટી જ ગઈ છે, એમ જ સમજ ને. હા, મને ખબર છે. તને ખબર છે છતાં તું ચૂપ બેઠી છે મારી બેન. તો શું કરું ભાઈ? અરે સમજાવ પપ્પાને. એને કે આવી ખોટી વાતો કરીને અમારી સગાઈ ના તોડે. પણ આ વાત ખોટી નથી, સાચી છે. એટલે હવે તું પણ પપ્પાની વાતોમાં આવી ગઈ એમ ને? પપ્પાની વાતમાં નથી આવતી, પણ મેં પોતે જ તપાસ કરી હતી કે નિશા આવું બોલી હતી. પણ ઉષા, મારી બેન, મને એ તો કે તને આ વાત કરી કોણે? કે નિશાએ એવું કીધું છે કે પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના છે? આકાશ, પપ્પા સગાઈની બધી વસ્તુ પાછી આપવા જાય છે. એ વખતે હું પણ જઈશ ને તું પણ આવજે. હું બધાની સામે એવું સાબિત કરીશ કે નિશાએ એવું બોલી હતી. આકાશ, તું મારી સાથે કાલ આવજે. બેટા, તું ચિંતા નહીં કર, કંઈક તો રસ્તો નીકળશે. તું સાચી છે ને તો તારી સાથે ક્યારેય ખોટું નહીં થાય બેટા. મમ્મી, મેં તો આવું બોલ. મનસુખભાઈ,
મારી વાત માનો, આ બધું ખોટું થઈ રહ્યું છે મનસુખભાઈ. મારી દીકરી તમારા વિશે આવું કંઈ બોલી જ નથી. આંટી, તમારી દીકરી નિશા આવું બોલી છે, હું આ સાબિત કરીશ. ઉષાબેન, તમે આ શું બોલો છો? હું આવું ક્યારે બોલી છું? નિશા ભાભી, મારા પપ્પા થોડાક દિવસ પહેલા તમારે ઘરે તમારી મમ્મીને મળવા આવ્યા હતા. એ વખત તમારા મમ્મી ઘરે નહોતા અને તમે અને તમારી ફ્રેન્ડ રીના બંને રૂમમાં બેઠા હતા. અને થોડાક દિવસ પછી તમારી કોલેજમાં એક ફંક્શન પણ થવાનું છે. તમે એક નાટકમાં ભાગ લેવાના છો. તમે અને તમારી ફ્રેન્ડ બંને રૂમમાં બેઠા નાટકની પ્રેક્ટિસ કરતા હતા. એમાં એક ડાયલોગ એવો આવે છે, તમે નાટકમાં બોલો છો કે લગ્ન પછી હું મારા સસરાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપીશ, નહીં રાખું એમને મારી ભેગા. બસ તમે આ ડાયલોગ બોલતા હતા ત્યારે મારા પપ્પા તમારા ઘરે આવ્યા હતા. બસ મારા પપ્પાને ગેરસમજણ થઈ અને બધું ઊંધું થઈ ગયું. શું વાત કરે છે ઉષા? હા, નિશા સ્ક્રિપ્ટનો ડાયલોગ બોલતી હતી. અરે હા હા આકાશ, મને યાદ આવી ગયું. ઘણા સમય પહેલા હું ને મારી ફ્રેન્ડ રીના, અમે બંને મારા બેડરૂમમાં બેઠા બેઠા મારા જે ફંક્શન હતું કોલેજમાં એનું પ્રેક્ટિસ કરતા હતા નાટકની. ત્યારે આ ડાયલોગ તાવેલો અને આ ડાયલોગ પર મેં બહુ પ્રેક્ટિસ કરી હતી. કદાચ ત્યારે જ પપ્પાએ સાંભળ્યું હશે. હા એટલે બેટા, એ દિવસે જ્યારે હું આવ્યો ત્યારે આ બેડરૂમમાં જે તમે બોલતા હતા એ સ્ક્રિપ્ટનો ડાયલોગ હતો. અરે હા હા પપ્પા, ત્યારે હું સ્ક્રિપ્ટ રીડ કરતી હતી અને પાકી કરતી હતી. અને તમને શું લાગે છે હું તમને આમ વૃદ્ધાશ્રમમાં મૂકી આવું? હે, તમને એવું લાગે છે? હે ભગવાન, આ તો ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર એવું થયું. હો બેટા, મને માફ કરી દેજો. મને નહોતી ખબર કે તમે આ નાટકના ડાયલોગ પાકા કરો છો. હું તો સાચું જ સમજી બેઠો. અરે ના ના પપ્પા, તમારે આવું ના બોલવાનું હોય અને તમારે માફી ના માંગવાની હોય. અરે પપ્પા, તમે તો હદ કરી નાખી. હા, મારો જીવ અધ્ધર ચડાવી દીધો તો. આ પૂરી વાત જાણ્યા વગર મારે સંબંધ તોડી નાખવો, બસ એક જ રટ હતી તમારી. સોરી બેટા, હવે કહેતો તો હું તારી પણ માફી માંગુ. પપ્પા, હવે આમ આપણે બહાર ઊભા રહીને વાતો કરીશું. ચાલો હવે અંદર અને આપણે ચા નાસ્તો કરીએ. હા ચાલો. મનસુખભાઈ, અરે હા